ધોરણ 10ની એક્ઝામ પતી ગઈ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પેલી હોડ હશે કે ભાઈ JEE મેન્સની પ્રિપેરેશન કરવી છે તો એના માટે કોચિંગ ક્લાસ શોધતા હશે, નીટની પ્રિપેરેશન કરવી છે તો એના માટેના કોચિંગ ક્લાસ શોધતા હશે. દેખાદેખીમાં કે આનો સન જે છે યાર આ જગ્યાએ JEE મેન્સ કરવા ગયો છે તો હું પણ જે જગ્યાએ JEE મેન્સ કરવા જઉં. વર્ષના 1.5 લાખ રૂપિયા ફીસ, 2 વર્ષના 3 લાખ રૂપિયા ફીસ ખાલી JEE મેન્સની ભરતા હોય છે અને નીટની ભરતા હોય છે. શું JEE મેન્સ કરાય? આ એક ક્વેશ્ચન છે જે ઘણા બધા લોકોને હોય છે. અને પેરેન્ટ્સને પણ મારે કહેવું છે કે તમને તમારા સનની કેપેસિટી ખબર હોવી જોઈએ, કે તમારી ડોટરની કેપેસિટી ખબર હોવી જોઈએ. ઇવન જે લોકો સ્ટુડન્ટ્સ છે એ લોકોને બી તમારી કેપેસિટી ખબર હોવી જોઈએ. બિકોઝ JEE મેન્સ ને નીટ એ નાની એવી રમત નથી. અહીંયા ગભરાવતો નથી, અહીંયા ડિમોટિવેટ કરતો નથી. એટલે ધ્યાન રાખજો. આ કેમ કહેવા જઈ રહ્યો છું? બિકોઝ મેં લગભગ 90% સ્ટુડન્ટ્સ એવા જોયા છે કે 12મું પતે ને પછી બાવાના 2 બગડ્યા હોય. ના JEE મેન્સમાં કંઈ ઉખાડ્યું હોય, ના 12માની બોર્ડની એક્ઝામમાં કંઈ ઉખાડ્યું. ધ્યાનમાં રાખજો કે જો તમને લોકોને દિવસના 8 થી 9 કલાક 10 કલાક મહેનત કરવાની તમારી કેપેસિટી હોય, 10મા ધોરણમાં ખાલી IMP જોઈને પાસ ના થયા હો, કન્સેપ્ટ સાથે શીખ્યા હો, રટ્ટા મારવાની આદત ન હોય, તો જ બેટા JEE મેન્સ અને નીટ પર ફોકસ કરજો. બાકી તમે લોકો હેરાન થશો. બિકોઝ JEE મેન્સ અને નીટમાં 11-12 બંનેનો કન્સેપ્ટ આવે છે. અને છોકરાઓ ક્યાં માર ખાઈ જાય છે? 12થમાં પહોંચે છે એટલે 11થનું ભૂલી જાય છે અને પછી એ લોકોને તકલીફ પડે છે. સવાલ છે તમારા કરિયરનો, એટલે બેટા વાત કરી રહ્યો છું કે JEE મેન્સ તો જ કરજો, નીટ તો જ કરજો કે જો તમે ફૂલ્લી કમિટેડ હો. 2 વર્ષ ઇન્સ્ટાગ્રામ ભૂલી જવાના હો, 2 વર્ષ વોટ્સએપ ભૂલી જવાના હો, યુટ્યુબ ભૂલી જવાના હો, 2 વર્ષ તમારા ફ્રેન્ડ સર્કલને ભૂલી જવાના હો. આ બધી વસ્તુની કમિટમેન્ટ હોય, મૂવી બધું બાજુ મૂકી દેવાના હો તો કરજો, બાકી ના કરજો.